સો હેલો ગાઈસ, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આપણે 7:30 અને ગાઈસ આજે તો તમને બતાવો આજનું વાતાવરણ નક્કો આપણી પાસે થોડુંક ઝાકળ જેવું છે ગાઈસ. તમને બતાવું તો ગાઈસ તમે જોઈ શકો છો આ વાતાવરણ જુઓ ગાઈસ, અને સૂરજ દાદા પણ કમ્પ્લીટ ઉગી ગયા છે. તો તમે સૂરજ દાદા બતાવું અને ગાઈસ અંદર તમે જુઓ ઝાકળ. તો આજે ગાઈસ ઝાકળ વધારશે અને ગાઈસ તમે જોઈ શકો છો આપણો કપાસ. તો આપણો આ કપાસ છે. તો કપાસ અંદર કેવું લીલું સમ આપણું વાતાવરણ છે. અહીંયા આજનું કંઈક વાતાવરણ જ અલગ છે ગાઈસ, તમે જોઈ શકો છો. તો આ કપાસ આપણો તો દિવસે દિવસે કેવો મોટો દિવસે દિવસે કેવો મોટો થઈ જશે ગાઈસ, તમે જોઈ શકો છો. તો ગાઈસ તો આ છે આપણો કપાસ અને તમે જોઈ શકો છો સૂરજ દાદા પણ કમ્પ્લીટ ઉગી ગયેલા છે. તો બ્લોગમાં ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ, અને એક લાઇક કરી નાખજો વિડીયોને આગળ વધતા પહેલાં. તો ગાઈસ આપણે કપાસની ફૂટવાની શરૂઆત થઈ ચૂકી છે. તો હું તમને થોડીક વાર બતાવું. તો કપાસ આપણો ફૂટી ગયેલો છે અને ગાઈસ ત્યાં સુધી આપણે આ જુઓ તમે, અહીંયા શકવાની જગ્યા તો થોડાક દિવસમાં રહે પણ નહીં એવો કપાસ છે. તમે જોઈ શકો છો ગાઈસ. તો આપણે સવારમાં આવ્યા છે બ્લોગ બનાવવા માટે, અને ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, છેલ્લે સુધી બહુ મજા આવશે. તો આજનો બ્લોગ કંઈક અલગ જ છે. તો ખાસ બન્યા રહેજો ગાઈસ. અને ચાલો આપણે આગળ જઈએ અને આગળ જઈને તમને બતાવો આપણો કપાસનો નજારો. તો પણ પાછળ પણ તમે જોઈ શકો છો. તો પાછળ પણ એવું જ છે ને આગળ પણ એવું જ છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને ગાઈસ આપણે ખેતીવાડીના બ્લોગ બનાવે છે એટલે કંઈક નવું તો અંદાજ નહીં, પણ આપણે ખેતીની અંદર કંઈક તમને નવું કહીને બતાવવાનું છે ગાઈસ. તો તમે જોઈ શકો છો. તો અંદર આપણે જેટલું જઈએ એટલું મસ્ત વ્યૂ આવે ગાઈસ, તમે જોઈ શકો છો. વ્યૂ સાથે છે આપણે. તો કન્ટિન્યુ ખાસ બની રહેજો, આપણે આગળ જઈએ અને મજા કરીએ ગાઈસ. તો જોઈએ આપણે કપાસ આજે કેવુંક છે અને કેવુંક નહીં. તો એવું કંઈક આપણે નુકસાન જેવું નહીં, પણ થોડુંક સારું છે ગાઈસ, તમે જોઈ શકો છો. આવું કંઈક છે વાતાવરણ મસ્ત. અને અહીંયા છે આપણી વાડી, તમે જોઈ શકો છો. વાડી હમણાં બહુ ન દેખાય ગાઈસ, તમે જોઈ શકો છો ગાઈસ. કારણ કે કપાસ એટલો મોટો છે ને એટલે વાડી જોવાની પણ અઘરી છે. એટલે હવે હજુ પાછો મોટો થાય. તમે જોઈ શકો છો આપણે મોટા કપાસમાં ફરીએ છીએ કમ્પ્લેટ. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ બનાવી રહેજો. અને ઝાકળ જો ગાઈસ, ઝાકળ હમણાં આવેલો છે, તમે જોઈ શકો છો. પાના પણ પીલા જેલા છે, તમે જોઈ શકો છો ગાઈસ. એટલે ઝાકળ તો કમ્પ્લીટ આવેલો છે આજે. થોડુંક ઝાકળ જેવું છે, પણ હવે સારું વાતાવરણ છે એટલે કંઈ ટેન્શન નહીં. તો ગાઈસ તો કન્ટિન્યુ ખાસ બન્યા રહેજો છેલ્લે સુધી. આપણે કંઈક નવું લઈને આવે છે રોજના રોજ ખેતીવાડીની અંદર. આ વખતે પણ નવું જ છે. તો આપણે જોઈ શકો છો આ ડીંડવા થઈ જશે કમ્પ્લીટ. તો ગાઈસ આ ડીંડવા વચ્ચેના ભાગના છે ડીંડવા જોઈ શકો છો તમે. આપણે વચ્ચે ભાગ છે આ જયભીરી છે ગાઈસ. આ કપાસનું નામ છે જયભીરી. અને આ બાજુ છે ને એ વનવે છે અને પેલપા રાયફલજી છે ગાઈસ આપણે કટકીમાં. એવું કંઈક છે આપણે. તો ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગની અંદર. બહુ જ મજા આવશે આજના બ્લોગમાં. તો હા છે આપણો જયભીરી કપાસ. કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ જણાવજો. શકવાની જગ્યા નહીં રહી ગાઈસ, તમે જોઈ શકો છો. તો આવું કંઈક છે આપણો કપાસ. તો ચાલો ગાઈસ આપણે જઈએ હવે કપાસ આપણે ઢોળામાં. આપણે કાલે બ્લોગ બનાવ્યો હતો ત્યાં. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ બનાવી રહેજો. તો ત્યાં જઈને મળો ગાઈસ. તો કન્ટિન્યુ ખાસ બન્યા રહેજો. અને યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો ચાલો ગાઈસ ત્યાં જઈને મળું. ત્યાં સુધી બનાવી રહેજો કન્ટિન્યુ. તો ગાઈસ હવે આવી ગયા છે આપણે કપાસની બહાર. તો આપણે જઈએ છે હવે આગળ. તો ચાલો હવે મારી સાથે કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જોઈએ 7:30 કપાસ કેવોક છે આજે અને કેવોક નહીં. તો ચાલો ગાઈસ દિવસે દિવસે તો મોટો થઈ ગયો છે, પણ સાથે સાથે કપાસ પણ ફૂટવા લાગ્યો છે ગાઈસ. એટલે આપણી મહેનત હવે રંગ લાવશે ગાઈસ. મહેનતનો હવે ફળ મળશે. તો આપણે ફળ લેવાનું છે કન્ટિન્યુ. અને ગાઈસ
હવે આપણે મહિના 15 દિવસ પછી કપાસ વીણવાનું ચાલુ થઈ જશે, એટલે છેલ્લામાં છેલ્લા 20 દાડા તો લાગે. 20 દાડા પછી કપાસ વીણવાનું આપણે ફૂલ સિઝન ચાલુ થઈ જશે. એટલે તો ગાઈસ તમને બતાવું તો આવો કંઈક છે હમણાં નજારો. હમણાં ઝાકળ છે, તમે જોઈ શકો છો. તો આવો કંઈક ઝાકળનો નજારો છે ગાઈસ. તો શિયાળો આવી જેવું લાગે છે ગાઈસ, જ્યારે આપણે શિયાળામાં આવ્યા એમ, એટલે શિયાળાનું વાતાવરણ છે એમ. પણ હજી શિયાળો નહીં આવ્યો, ચોમાસાનો જે 1 મહિનો છે આપણી પાસે. એટલે 1 મહિનો છે હજુ, એટલે 1 મહિનો વરસાદ ફૂલ શક્યતા છે આવવાની. અને ગાઈસ તમે જોઈ શકો છો. તો ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો. તો ચાલો હું બતાવું કપાસ આપણે ફૂટ્યો છે તે. તો કન્ટિન્યુ ખાસ બન્યા રહેજો. તો ગાઈસ આ છે આપણો કપાસ, તમે જોઈ શકો છો. તો આ 1 ફૂટ્યો છે ગાઈસ. તો શરૂઆત થઈ ગઈ છે આપણી કપાસની, તમે જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ તમે આગળ જોઈ લીધો છે કપાસ. તો 1 આપણે શરૂઆત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને ગાઈસ તો આપણા પાછા વળી જશે વાડીએ જવા માટે. તમે આ બાજુનો કપાસ જુઓ ગાઈસ, આ બાજુનો પણ એવો નજારો છે, તમે જોઈ શકો છો. મસ્ત ચકલી છે અહીંયા બેઠેલી, તમે જોઈ શકો છો ગાઈસ. અવાજ પણ મસ્ત આવે છે, એકદમ સાંભળો તમે. તો ઉડી ગઈ ગાઈસ, અને વાદળ પણ હમણાં છે, તમે જોઈ શકો છો ગાઈસ. તો આવું કંઈક શાનદાર વાતાવરણ હોય ને આપણને કેમ ના મજા આવે ગાઈસ. અને આજે તમે જોઈ શકો છો વાદળ પણ હમણાં છે, પંખીડા ઉડીને જાય છે, તમે જોઈ શકો છો. તો આવો કંઈક નજારો હશે હમણાં આપણા ખેતીવાડીની અંદર, તમે જોઈ શકો છો ગાઈસ. આવો નજારો છે ને મસ્ત હશે ગાઈસ. તો તમને હું બતાવું આગળ. આ બાજુ પણ એવું જ છે કપાસ, થોડી જગ્યા રહી છે અહીંયા પણ. તો આ પણ આપણે 2 અઠવાડિયામાં ભેગી થઈ જશે ફાલો બધી, તમે જોઈ શકો છો ગાઈસ. અને આ નવો ફાલ છે આ બધો, આ તમને બતાવે એ બધો નવો ફાલ છે. આની અંદર કંઈક દવા જેમ આવે તેમ ફાલ આપણો નવો આવવાની શરૂઆત થાય. તમને હું બતાવું. આ ફાલ બધો નવો જ છે, આ ફૂલ ભમરું ઉઘડે છે એટલે. અને આ લાલ છે ને એ આપણે બેહેજેલું કહેવાય, એટલે એ દિન તો બેહેજેલું છે કમ્પ્લીટ ફાલ. અને આ નવું છે ને પીળું, એ જ ના બેઠું કહેવાય, એટલે આને થોડોક સમય લાગે. અને બીજું છે એ બેહેલું છે ગાઈસ. તો ગાઈસ આજનો બ્લોગ અહીં સુધી જ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ ખાસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. સબસ્ક્રાઈબ કરવાના આપણે કંઈ પૈસા નહીં લેતા, પણ આપણને થોડોક સપોર્ટ મળે. અને તમને પણ આપણે ખેતીવાડીના હું ડેલી બ્લોગ તમારે સૌથી પહેલાં જોવું હોય તો આપણે સબસ્ક્રાઈબ કરવું પડશે આપણી યુટ્યુબ ચેનલને. તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. આપણું મહેનતનું ફળ સબસ્ક્રાઈબ જ છે, એટલે સબસ્ક્રાઈબ કરી નાખો. અને બીજું તો કંઈ કહેતા નહીં ગાઈસ. તો આવા હું ખેતીવાડીના બ્લોગ લઈને આવું છું. તો સૌથી પહેલાં જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ગાઈસ તો હવે મળીએ છીએ કંઈક નવો અંદાજ લઈને અને નવા વિડીયો લઈને. તો ચાલો ગાઈસ હવે લઉં રજા. તો ચાલો હવે મળીએ કાલે. તો વિડીયોને કરીશ અહીંયા એન્ડ. તો ચાલો ગાઈસ બાય બાય અને જય માતાજી.